નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું બ્રહ્માજીનો મોહભંગ. આજે આપણે જોઈશું ધેનુકાસુર વધ તથા કાલી નાગદમન. શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ કૃષ્ણ વાંસળી વગાડતા વગાડતા બલદેવજી અને અનેક ગોવાળો સાથે વૃંદાવન ગયા. ત્યારે શ્રી દામા વગેરે ગોવાળિયાઓએ કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, થોડે દૂર તાલનું વન છે, ત્યાં સુંદર ફળો પાકે છે, પરંતુ ત્યાં ગધેડાના રૂપમાં ધેનુકાસુર દૈત્ય રહે છે. તેના ભયથી કોઈ ત્યાં જતું નથી. અમને એ ફળો ખાવાની ઘણી જ ઈચ્છા છે. પોતાના સાથીઓની ઈચ્છા પૂરી કરવા માટે કૃષ્ણ બલરામ બંને તેમની સાથે લઈ એ વનમાં ગયા. મંદોદમત હાથીની જેમ બલરામે વૃક્ષો હલાવી ફળ નીચે પાડ્યા. સોર બકોર અને ફળોનો પડવાનો અવાજ સાંભળી તે વનમાં રહેતો ધેનુકાસુર દૈત્ય ત્યાં આવી ચડ્યો અને બલરામ તરફ ધસ્યો. એણે બલરામની છાતી ઉપર પોતાની લાત મારી. આથી ક્રોધે ભરાયેલા બલરામે એના પગ પકડી ગોળ ગોળ ફેરવીને સળ સાથે એટલા જોરથી અથડાવ્યો કે ધેનુકાસુર તરત મૃત્યુ પામ્યો. ધેનુકાસુરના મૃત્યુ પછી એ વનમાં ગાયો સ્વચ્છંદતાથી ચરવા લાગી અને મનુષ્ય નિર્ભય થઈ વનમાં ફરવા લાગ્યા. એક દિવસ તીવ્ર તડકાથી વ્યાકુળ બની ગાયોએ યમુનામાં કાલીદહનું પાણી પી લીધું, જે કાલિયા નાગના વિષથી ઝેરી બની ગયું હતું. પાણી પીતા જ ગાય વાછરડા મરી ગયા. ત્યારે યોગેશ્વરના પણ ઈશ્વર શ્રી કૃષ્ણ પોતાની અમૃતમય દ્રષ્ટિથી એમને સજીવન કરી લીધા. આ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાન કૃષ્ણે યમુનાના જળને શુદ્ધ કરવા માટે કાલિયા નાગને એમાંથી બહાર કાઢી નાખ્યો. આ સાંભળી પરીક્ષિતે પૂછ્યું, એ નાગ યમુનાના ઊંડા ધરામાં લાંબા સમયથી રહેતો હતો, પછી કૃષ્ણે એને કેવી રીતે બહાર કાઢ્યો? એ યમુનામાં શા માટે રહેતો હતો? શ્રી સુખદેવજી બોલ્યા, કાલિયા નાગના વિષની ગરમીથી યમુનાનું જળ ઉકળતું રહેતું હતું. એના વિષના ધુમાડાથી આકાશમાં ઉડતા પક્ષીઓ પણ ત્યાંથી પસાર થતા મરી જતા હતા. તેમજ તે વિષના સ્પર્શથી કિનારા પર વૃક્ષો, ઘાસ વગેરે ઉગી શકતા નહોતા. આથી આ પ્રચંડ વિષનું નિવારણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કદમ વૃક્ષ ઉપર ચડી એ ઝડથી ઉકળતા ધરામાં કૂદી પડ્યા. પોતાના નિવાસસ્થાનમાં કૃષ્ણને જોઈ ક્રોધથી ફૂફાડા મારતા કાલિયા નાગે એમને ભરડો લીધો અને એમની ઉપર દંશ ઉપર દંશ મારવા માંડ્યા. આ જોઈ ગોવાળિયા કરુણ વિલાપ કરવા લાગ્યા. વ્રજવાસીઓ પણ વ્યાકુળ બની ગયા, પરંતુ બલદેવજી બેફિકરાઈથી માત્ર સ્મિત કરતા ઊભા રહ્યા. એ કૃષ્ણના પ્રભાવથી પરિચિત હતા. કૃષ્ણે પોતાના શરીરને એટલું બધું પહોળું કર્યું કે કાલિયા નાગનું શરીર ખેંચાવા લાગ્યું. એનું બંધન ઢીલું પડી ગયું અને ક્રોધથી ફૂફાડા મારતો એ કૃષ્ણ પાસે આવ્યો. કૃષ્ણ એની ચારે બાજુ ચક્કર લગાવવા માંડ્યા એટલે નાગ પણ ચક્કર મારવા લાગ્યો. અંતમાં એ થાકી ગયો એટલે કૃષ્ણ એની ફેણ ઉપર ચડી ગયા અને પગ પછાડી પછાડીને નૃત્ય કરવા લાગ્યા. કૃષ્ણના પગની ઠોકરોથી એના 100 મુખમાંથી લોહી ટપકવા લાગ્યું અને એ ભગવાનને યાદ કરવા લાગ્યો. પોતાના પતિની આવી છિન્ન ભિન્ન દશા જોઈ કાલિયા નાગની પત્નીઓ ગભરાઈ ગઈ અને એ નાગણો પોતાના બાળકોને કૃષ્ણના ચરણો આગળ કરી અને 2 હાથ જોડી પ્રણામ કરી એમની સ્તુતિ કરવા લાગી. હે પ્રભુ કૃષ્ણ, તમે અમારા પતિને દંડ આપીને ઉચિત જ કર્યું છે. તમારો જન્મ જ દુષ્ટોનું દમન કરવા માટે થયો છે. ઘમંડના કારણે એ તમને ઓળખી શક્યા નહીં. તમે એમને ક્ષમા કરો. ત્યારે કૃષ્ણે મૂર્છિત બનેલા નાગને છોડી દીધો અને મૂર્છા તૂટતા એ કૃષ્ણને કહેવા લાગ્યો, હે સ્વામી, અમે નાગ જન્મથી જ તમોગણી અને ક્રૂર હોઈએ છીએ. મારો અપરાધ ક્ષમા કરો. આ સાંભળી કૃષ્ણ બોલ્યા, હે સર્પ, હવે તું તારા પરિવાર અને ભાઈ બંધુઓ સાથે સમુદ્રમાં જતો રહે, જેથી લોકો અહીં શાંતિથી રહે. કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા કાલિયા નાગ પરિવાર સહિત સાપોના નિવાસસ્થાન રમણક દ્વીપ જતો રહ્યો. ત્યાંથી યમુના જળ વિષ રહિત થઈ મધુર બની ગયું. જ્યારે કૃષ્ણ ધરામાંથી બહાર આવ્યા ત્યારે વ્રજવાસીઓ આનંદિત થઈ ગયા અને કુવાડો હર્ષથી એમને ભેટી પડ્યા. નંદજીએ બ્રાહ્મણોને સોનાનું દાન કર્યું. પરીક્ષિતે પૂછ્યું, કાલિયા નાગે નાગોના નિવાસસ્થાન રમણક દ્વીપ શા માટે છોડ્યું હતું? શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, કદ્રુના પુત્રો નાગોને અને વિનેતાના પુત્ર ગરુડને પહેલેથી જ વેર હતો, એટલે ગરુડે સર્પોના સર્વનાશની પ્રતિજ્ઞા લીધી હતી. એ પ્રત્યેક ઘરથી દર મહિને એક સર્પ ખાવા મંગાવતો હતો. સર્પ એક કરીને કરોડની પાસે બલિ બનવા જવા લાગ્યા, પરંતુ કાલિયા નાગ ઘણો જ અભિમાની હતો. એણે કરોડ માટે બલિ આપવાની વાત તો દૂર રહી, પરંતુ એના માટે મૂકેલો બલિ પણ પોતે ખાઈ જતો. આથી ક્રોધે ભરાઈ ગરુડે કાલિયા નાગને ઘાયલ કરી દીધો. એટલે ગભરાઈને કાલિયા નાગ યમુનાના દરમાં જતો રહ્યો. ગરુડ ત્યાં નહોતા જઈ શકતા, કારણ કે એકવાર ગરુડે સૌરભ ઋષિએ ના પાડવા છતાં પણ એ ધરામાંથી એક માછલી ખાઈ લીધી હતી. એટલે એમણે ગરુડને શાપ આપ્યો હતો કે આજથી ગરુડ અહીં માછલી અથવા અન્ય કોઈ જીવને ખાશે
તો એનું મૃત્યુ થઈ જશે. આ વાત કાલિયા નાગ જાણતો હતો એટલે તે ત્યાં જતો રહ્યો હતો. આ છે દેનકાસુર વધ તથા કાલી નાગ દમન. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.